પેપર રદ થઈ જાય છે, પરીક્ષાનું પૂરું થઈ જાય છે, પરીક્ષા બીજી વખત લેવાઈ જાય છે, પણ આજ દિન સુધી ચમરબંધીને કોઈ કઈ થતું નથી. એમ દૂધ, આ કાળા દૂધ જે કહી શકાય સફેદ દૂધનો જે કાળો વેપાર કરે છે, એમાં પહેલા તો ગૃહ રાજ્ય મંત્રીના 4 હાથ છે. હવે બીજું સહકારી વિભાગ, આ સહકારી વિભાગમાં કોણ આવે હું તમને કહું. સહકાર મંત્રી આવે, એના નીચે સ્ટેટ રજિસ્ટ્રાર આવે, જેને આ બધી મંડળીની દેખરેખ કરવાની હોય. સ્ટેટ રજિસ્ટ્રાર નીચે આવે જિલ્લા રજિસ્ટ્રાર. અમે જિલ્લા રજિસ્ટ્રારને સાબરકાંઠામાં જઈને મળ્યા છીએ. આ જિલ્લા રજિસ્ટ્રારની અમે 2 વખત મુલાકાત અરવલ્લીમાં જઈને લીધેલી છે. આ જિલ્લા રજિસ્ટ્રાર છે એને અમે લેખિતમાં ફરિયાદ આપેલી છે. હવે હું તમને સમજાવું કે આ જિલ્લા રજિસ્ટ્રાર કરે છે શું. આ જિલ્લા રજિસ્ટ્રાર હજી સુધી આ જે 4 જે સહકારી ડેરીઓ છે, એ સહકારી ડેરીઓને કઈ રીતે છાવરવી એ જ બચાવવાના કામ ચાલે છે. બાકી હું તમને કહું કે જો સુઓ મોટો કોગ્નિઝન લઈ આમાં શું થઈ શકે. અમે જે 4 ડેરી નામે બધા અહીંયા 4 ડેરીમાં આ બધામાં એક પ્રશ્ન એ ઉભો થાય છે કે આ સરકાર બધું જ જાણે છે, કેટલું ભેળસેળ પકડાય છે, શું છે આખા દેશમાં કેટલી ભેળસેળના નમૂનાઓ ને બધું આખા દેશમાં કેટલા પકડાયા છે, એ બધી વિગતો છે, ગુજરાતમાં કેટલા પકડાયા બધું જ જાણે છે. તો આ ખરેખર સહકારી ડેરી જે છે એના માટે સીધા જવાબદાર તમે કોને ગણો છો?